નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃષિ પ્રતિનિધિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પ્રાચીન કાળથી પશુપાલનનો વ્યવસાય કરી પશુપાલકો પોતાની આજીવિકા પ્રાપ્ત કરતા આવ્યા છે, પરંતુ બદલાતા સમયની સાથે વૈજ્ઞાનિક અભિગમના સમાવેશ થકી વધુ સફળતાપૂર્વક આ વ્યવસાયમાં આગળ વધી રહ્યા છે. ત્યારે આ પશુપાલનના વ્યવસાયની દરેક બાબત આદર્શ કેવી હોવી જોઈએ એ બાબતની જાણકારી પશુપાલક મિત્રોને સફળતાના નવા આયામ સુધી ચોક્કસથી લઈ જશે. તો મિત્રો, આજના આપણા ફોન ઇન લાઈવમાં આપણે વાત કરીશું આદર્શ પશુપાલન વિષય પર. આ વિષય પર આપના તરફથી પ્રશ્નો આવકાર્ય છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લેશો. અમારા ફોન નંબર છે 079 2685 3814 અને 079 2685 3816. આપ જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખશો, જેથી કરીને અમે આપના પ્રશ્નને સારી રીતે સમજી શકીએ. તો મિત્રો, આદર્શ પશુપાલન કેવું હોવું જોઈએ આ તમામ ચર્ચા આજે આપણે કરીશું. અને આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે બે વિષય નિષ્ણાત આપણી સાથે ઉપસ્થિત છે. એમનો પરિચય કરાવું તો મારી બાજુમાં બેસેલા છે ડૉક્ટર નરેન્દ્રભાઈ બી પ્રજાપતિ સર, કે જેઓ નાયબ પશુપાલન નિયામક તરીકે પશુ આરોગ્ય શાખા કૃષિ ભવન ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવે છે. સાથે છે ડૉક્ટર સુરેશભાઈ આઈ પટેલ સર, કે જેઓ મદદનીશ પશુપાલન નિયામક તરીકે જિલ્લા પંચાયત ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર ડૉક્ટર પ્રજાપતિ સર અને ડૉક્ટર પટેલ સર, આપ બંનેનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. આદર્શ પશુપાલન તો મેં જણાવ્યું એમ પ્રાચીન કાળથી ઘણા બધા લાંબા સમયથી પશુપાલક મિત્રો કરતા જ આવ્યા છે, પરંતુ આજે આપણે ચર્ચા કરવાના છીએ આદર્શ પશુપાલનની. અને પ્રજાપતિ સર, આદર્શ પશુપાલનની વાત કરીએ ત્યારે સૌથી પહેલી બાબત આવે પશુઓની પસંદગીની. તો પશુઓની પસંદગી છે, દુધાળા પશુઓની પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતની કાળજી ખાસ રખાવી જોઈએ? બિલકુલ સાચી વાત છે, કારણ કે જ્યારે પશુપાલન શરૂ કરવાનું હોય, પશુપાલન કરવા માગતા હોય તો એનું જે મૂળભૂત અંગ જે છે, એકમ જેને પશુ આપણે કહીએ છીએ, એ પશુની પસંદગી ખૂબ જ અગત્યની બાબત છે. જ્યારે તમે પશુ એટલે કે ગાય કે ભેંસની પસંદગી કરતા હોય ત્યારે શું બાબતો ધ્યાને લેવાની છે આપણે એની વાત કરી લઈએ. કે જ્યારે દૂધ ઉત્પાદન માટે પશુની આપણે પસંદગી કરતા હોય ત્યારે એ પહેલાં કે બીજા વેતરનું પશુ હોય, તાજું વિયાયેલું પશુ હોય અને જેનું દૂધ ઉત્પાદન સારું હોય, એટલે ઓછામાં ઓછું દિવસનું 10 થી 12 લીટર દૂધ આપતું પશુ હોય એ આપણે પસંદ કરીએ તો જ આપણું પશુપાલન નફાકારક રહી શકે. એ સિવાયની જો બાબતો વાત કરીએ તો આપણે જે નસ્લ એટલે કે જે ઓલાદ આપણે પશુની પસંદ કરવાના છે, દાખલા તરીકે જો ગાય લેવાના છે તો ગાયમાં આપણે ગીર ગાયની પસંદગી કરવાના છીએ કે કાંકરેજ પસંદ કરવાના છીએ, એ આપણને પહેલાંથી આપણા મગજમાં હોવું જોઈએ. અને એના અનુરૂપ જે એના ચિહ્નો જે છે, ઓલાદના ચિહ્નો, કે ભાઈ ગીર ગાય જે છે તો એના જે શિંગડા છે, એનું માથું જે ભોડાળી આપણે કહીએ, એને કપાળ બહાર હોય, કે એ રીતના જે બી ચિહ્નો જે છે એ પ્રોપર એના બરાબર હોવા જોઈએ. પછી એ સિવાય જો એના ઉપરનો દેખાવની જો વાત કરીએ તો એની ચામડી જે છે એકદમ ચમકતી અને લીસી હોય, એના વાળ પણ લીસા હોય, તો એ તંદુરસ્ત પશુ છે એવું આપણને ખ્યાલ આવશે. અને બીજું, જ્યારે દૂધ ઉત્પાદન માટે જ્યારે પશુ પસંદ કરતા હોય છે ત્યારે એની ચામડી પાતળી હોવી જોઈએ, એટલે કે આપણે આંગળીથી આમ પકડીએ તો આપણને એની નીચે ચરબીના થર જમા થયેલા ઓછા હોવા જોઈએ, કારણ કે ચરબીના થર જ્યાં જમા થશે. પશુપાલનમાં પશુઓની પસંદગીની બાબતની ચર્ચા આપણે આગળ કરીશું. અત્યારે આપણા પ્રથમ દર્શક મિત્ર દેવજીભાઈ રાજપૂત દિયોદરથી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હલો. હા બેન, નમસ્કાર. નમસ્કાર, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા બેન, આપણે આદર્શ તબેલો બનાવવો હોય તો એમાં કઈ કઈ ઓલાદની ગાય ભેંસ રાખવી જોઈએ? અને બીજો પ્રશ્ન બેન છે મારો કે આપણે પશુ ગાભણ હોય એને કેટલા મહિના સુધી દોવું? કઈ કઈ નસ્લ ઓલાદ રાખવી જોઈએ એ વાતની તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બંને પ્રશ્નો તમારા ખૂબ જ મહત્વના છે, કે ખાસ કરીને તમારી પાસે શું શું જે સગવડો ઉપલબ્ધ છે એ પ્રમાણે રાખી શકાય. અને ખાસ કરીને હવે આપણે દેશી પશુઓ કે જે આપણી ઓલાદ જે છે કે ગુજરાતના છે, તો એને સાચવવામાં બહુ તકલીફ નહીં પડે. જો ગાયની વાત કરું તો ગીર ગાય અને કાંકરેજ ગાય, આપણે ગાય જો પાળવા માગતા હોય તો બંને રાખી શકીએ છીએ. કારણ કે અત્યારે લોકોમાં જે જાગૃતિ આવી છે પોતાની તંદુરસ્તી માટે થઈને, અને લોકો ગાયનું દૂધ વધારે પસંદ કરતા આવે છે, કારણ કે ભેંસના દૂધમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે, ગાયના દૂધમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. એટલે ખાસ કરીને જો તમે સાંભળ્યું હશે તો શહેરની આજુબાજુના તબેલા તો મોટે ભાગે ગાયોના હોય છે, અને દેશી ગાયોના, અને એને સારું એવું એને મળતું હોય છે દૂધના ભાવ. બીજું, તમારી પાસે કયા પ્રકારનો ખોરાક, એનો જે ઘાસચારો જે છે, તમારી પાસે કેટલા પશુઓ તમારે રાખવા છે, એ પ્રમાણે તમારી પાસે કેટલી જમીન છે, પિયત છે, બિન પિયત છે, આ બધી બાબતો એની પર નિર્ભર કરતી હોય છે. પણ જ્યારે જો તમારે ડેરીમાં દૂધ ભરાવાના હોય તો આપણે મોટે ભાગે આપણી જે
દૂધની કિંમત નક્કી કરતા હોય છે એ ફેટની ટકાવારી ઉપર આપણે નક્કી કરતા હોય છે. એટલે જ્યારે ભેંસનું દૂધ તમે ડેરીમાં ભરાવશો તો એના 1 લીટરના જે ભાવ તમને ગાયના મળશે એના કરતાં ભેંસના દૂધના ભાવ વધારે મળશે. પણ બંનેની ચાકરી તો તમારે સરખી જ કરવાની થશે, એમાં કોઈ મોટો ફેર પડતો નથી. એટલે એમાં પછી ભેંસ રાખવામાં તમને વધારે નફાકારક થાય. જ્યારે શહેરની આજુબાજુ રાખીને તમે જો દૂધ સીધે સીધું વેચવાના હોય ગ્રાહકોને તો એ ગાય તમે રાખવી, દેશી ગાય તમને વધારે પોસાશે. બરાબર. અને તમારો બીજો પ્રશ્ન જે હતો કે ભાઈ એની અંદર શું મેડમ છે એમનો પ્રશ્ન કે ગાભણ પશુઓ ગાભણ પશુ. હા, તો ગાભણ પશુની જે બાબત જે છે તો ગાભણ પશુ તમારું જે છે કે ગાય હોય તો એટલીસ્ટ એટલે ઓછામાં ઓછું એમ કે એના 6 મહિનાની ગાભણ હોય ત્યારે તમારે એને વસુકાવી જોઈએ, એટલે કે દોવાનું છોડી દેવું જોઈએ. અને ભેંસ હોય તો 7 મહિના જે એનો ગાભણનો સમયગાળો થાય ત્યારે એને વસુકાવી જોઈએ. એમાં પણ એકદમ તમે એને વસુકાવો તો એને તમને નુકસાન જશે. પણ આટલા 2 કે 3 મહિના વિયાણના ને એના વચ્ચેના આપવાનું કારણ એટલું છે કે જ્યારે એનું આવું જેને કહીએ છીએ આપણે અડાણ કહીએ છીએ કે એના જે આંચળનું જે છે એનું જે ઘસારો થયેલો હોય દૂધ ઉત્પાદનમાં, એટલે 2 કે 3 મહિનાનો એને આરામ મળે તો પૂરેપૂરું એની અંદર એ દૂધ ઉત્પાદન માટે સક્ષમ થઈ શકે છે. અને એકદમ જ એને તમારે વસુકાવવાનું નથી. જ્યારે પશુને જ્યારે તમારે વસુકાવવાનું હોય ત્યારે એને તમે દિવસના 2 ટાઈમ દોતા હોય તો એના બદલે 1 ટાઈમ દોવાનું થાય, પછી આંતરે દિવસે દોવાનું થાય. એ રીતે પછી ધીમે ધીમે દૂધ ઓછું કરવાનું થાય. માનો બંને ટાઈમ દોતા હોય તો ભાઈ 4 લીટર દૂધ કાઢતો હોય તો ધીમે ધીમે 3 લીટર દોવો, 2 લીટર, એ રીતે આપણે વધુ એક કોલર મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા ગયા છે. હાજી, મનીષભાઈ રબારી. હેલો. હા જી નમસ્કાર. હા નમસ્કાર જી. હાજી, આપનો પ્રશ્ન જણાવો મહેશભાઈ. હા, અમારા ગાયને છે ને રસોલી નીકળી છે બાવલામાં. હા, રસોળી. એનો દેશી ઉપચાર શું છે? બરાબર છે, રસોળી થઈ છે બાવલામાં, તો દેશી ઉપચાર માટે માર્ગદર્શન માંગી રહ્યા છે ગાયને. સામાન્ય રીતે દેશી ઉપચારની આપણે વાત કરી તો એમાં 2 વસ્તુ આપણે કરી શકીએ એમ છે. જો વધારે પડતો એનો સોજો આવ્યો હોય અને વધુ એ પ્રમાણમાં હોય તો આપ મસ્ટીલેપ કરીને ટ્યુબ પણ આવે છે, એનો પણ માલિશ કરી શકો. એના સિવાય દેશી ઉપચારમાં માટી અથવા રેતી આપણે બોલતા હોઈએ તો એ ગરમ કરવી અને એ કપડામાં ભરીને જે જગ્યાએ હોય ત્યાં વારંવાર દિવસમાં 3 થી 4 વાર અડતાવાથી પણ એ સમયગાળે એ પાકીને પછી ફૂટીને નીકળી જશે. અને પછી એના બાદ ડૉક્ટરને બોલાવીને આપ સારવાર કરાવી શકો છો. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ આદર્શ પશુપાલન વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આદર્શ પશુપાલન આ વિષય પર ડૉક્ટર નરેન્દ્ર પ્રજાપતિ સર અને ડૉક્ટર સુરેશ પટેલ સર ખરેખર ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ અને અત્યારે આપણી સાથે વરદાજી ફોનલાઈન પર જોડાયા છે, એમને સાંભળીએ. હેલો. નમસ્તે મેડમ. હાજી નમસ્કાર. કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા મેડમ, મારી ભેંસ બહુ ગરમી લગાડે છે અત્યારે. એ જી ગરમી લગાડે છે ને ગાભણ થાય તો 2.5 મહિને સૂઈ જાય છે. કોણ? તો બરાબર છે. હા, તમારી વાત સાંભળી ભાઈ. એટલે ગરમી એટલે આમાં શું છે, જો વાળે વાળે એ રીતનું થતું હોય કે તમારી ભેંસ ગાભણ થાય ને 2 કે 2.5 મહિના થાય ને પછી તરવાઈ જાય એવું તમારું કહેવાનું થતું હશે. જો એ રીતનું થતું હોય તો નજીકની પશુ સારવાર સંસ્થા ખરી, ત્યાં આગળ જઈને તમારે એક વખતે માનો કે તરવાઈ જાય તો ફરીથી પછી તરત જ એને કૃત્રિમ બિદાન કે આખલી ફેરવવાનું કે જો ભેંસ હોય તો પાડે બતાવવાનું એ નહીં કરતા, પણ એની તમે સારવાર કરાવી લો પહેલાં. કે એની અંદર જો ગર્ભાશયની અંદર ચેપ હશે ને તો પછી આ રીતનું એની અંદર થતું હશે. અને જ્યારે ગરમીની આ ઋતુ જે છે એમાં ખાસ કરીને જો કાળજી કોઈ લેવાની થતી હોય ગાભણ પશુની તો એ પણ તમે ધ્યાન રાખીને એની અંદર કે ભાઈ એને પંખાની સગવડ જો તમે કરી શકતા હોય અથવા તો છાંયડે બાંધી શકો. તમારો જે બાંધવાનો શેડ હોય જે પતરાનો કે તો એની ઉપર ઘાસચારો કે તમે પાથરી દો કે સફેદ કલર કરાવી દો
જો તમારી પાસે વધારે સગવડ તો ફોગર પણ, જે ફુવારા આપણે કહીએ છીએ, એ પણ લગાવી શકો કે જેથી કરીને તમારા પશુ ગરમીમાંથી બચી શકે. અને જો ચરવા છોડતા હોય તો તમે એમ કે એ રીતે કે સવારે વહેલા અથવા તો રાત્રે એને ચરવા છોડો, દિવસના સમય તો છાંયણે જ બાંધવાનું રાખો. તો આમ કરવાથી એમાં તમને સુધારો ચોક્કસથી જરૂર જોવા મળશે. જી ડૉક્ટર પટેલ સર, આપણે આદર્શ પશુપાલનની વાત કરી રહ્યા છીએ ત્યારે પશુપાલક મિત્રોને હંમેશા પોતાના જે પાળેલા પશુઓ હોય છે એમના ખોરાક અને પાણી અંગે એ લોકો સજાગ રહેતા હોય છે. તો આદર્શ પશુપાલનમાં ખોરાક અને પાણી અંગેની વ્યવસ્થા કેવી હોવી જોઈએ? બેન, આપને ખૂબ જ અગત્યનો પ્રશ્ન પૂછી, જેના કારણે દર્શક મિત્રોને આ વ્યવસાય, પશુપાલન વ્યવસાય સામાન્ય રીતે વધુ નફો મેળવવા માટે જ આપણે કરતા હોઈએ. એવા સંજોગોમાં આ વ્યવસાયમાં વધુ નફો મેળવવા માટે આ જ બાબત, આમ પશુપાલન વ્યવસાયનું જો બ્રોડલી જોવા માટે જઈએ તો પશુપાલન પ શબ્દથી ચાલુ થાય છે અને 5 પનું મહત્વ છે. પશુ પસંદગી, પોષણ, પાલન, પ્રજનન અને પેદાશ. આવા 5 પઓ ધ્યાને લઈએ એટલે પશુપાલન આખું ચિત્ર પૂરું થઈ જાય. એમાં આ પોષણની બાબત આપે ફરી તો પોષણમાં 60 થી 70% જે ખોરાક સર, આપણે 5 પની ખૂબ સરસ વાત કરી છે, પરંતુ આ ચર્ચા આપણે આગળથી કરીશું. અત્યારે એક દર્શક મિત્ર જેઠાભાઈ બારિયા વંથલીથી આપણી સાથે ઓનલાઈન પર જોડાઈ ગયા છે. હેલો. અરે બેન, મારે 8મા મહિના છે ને એને થોડુંક ગરમી બતાવે છે. ફરીવાર આપનો પ્રશ્ન પૂછવા વિનંતી છે જેઠાભાઈ. એ અમારી ભેંસ 8મો મહિનો છે ને એને ગરમી બતાવે છે, સમજી ગયા? હા, બોલો, શું કહેશો સર? ભેંસ છે જાફરાબાદી. જાફરાબાદી. બિલકુલ બિલકુલ. આપના પ્રશ્નમાં એક બાબત એવી ધ્યાનમાં લેવાની, એની જે વ્યવસ્થા કરી અત્યારે હાલના સંજોગોમાં જે તાપમાન છે એ તાપમાન ઓછું થાય એ માટે આપણે અગાઉ પણ આ સાહેબે જ્યારે ધ્યાન દોર્યું એ પ્રમાણે શેડમાં જે વ્યવસ્થા કરવાની થતી હોય એ વ્યવસ્થા, ફોગરની વ્યવસ્થા. અને ત્રીજી બાબત હતી એ અગત્યની, એ પશુને કદાચ એવું વધુ પડતું ગરમી બતાવતી હોય તો ઠંડકનું ઇન્જેક્શન અને બાજુના ડૉક્ટરને તપાસ કરાવીને અપાવવું પણ હિતાવહ છે. કારણ કે જો આપ વધુ પડતું ગરમી બતાવશે અને એવા સંજોગોમાં પશુ તરવાઈ જવાનું પણ સંભવ રહેલું છે. જામનગરથી એક દર્શક મિત્રો આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. માધુભા, નમસ્કાર. નમસ્કાર જી, આપનો પ્રશ્ન જણાવો. ગીર ગાય છે મારી પાસે. બરાબર. એને રસોડી જેવું થયું હતું, ગાંઠ જેવું. એમાંથી ફૂટ્યું તો અંદર લોખંડનો વાયર નીકળ્યો. ઓહ, બરાબર. એટલે પાછું થાય છે, ગાંઠ જેવું પાછું થાય એની જગ્યાએ પાછી. શું કરવું? જો એની જ જગ્યાએ ફરીથી થતું હોય અને પાકતું હોય તો પછી તમે નજીકની પશુ સારવાર સંસ્થા કે જ્યાં આગળ ઓપરેશન કે જે કરતા હોય, મતલબ પશુ ચિકિત્સકને તમે બતાવી શકો કે એની અંદર એવી શક્યતા રહી શકે કે ભાઈ એ તાર એક વખતે નીકળ્યો હોય પણ એનો કોઈ ભાગ અથવા તો એની સાથે જોડાયેલી માટી કે કાંકરી કે કંઈ પણ એની અંદર જો રહેલું હશે એ જગ્યા ઉપર તો ફરીને ફરી ત્યાં પાક થશે ને ફરીને ફરી ત્યાં રસોડી થશે. એટલે એક વખતે એને તમે વિધિવત રીતે જેને ઓપરેશન નાનું કે ચેકો મુકાઈ અને બધો જ બગાડ નીકળી જાય, ડૉક્ટર સાહેબ એની અંદર બરાબર એને એમ કે આંગળી કે હાથ ફેરવીને જોઈ લે અને પછી એનું પદ્ધતિસરનું ડ્રેસિંગ પણ થાય અને જોડે જોડે એને સુકાવવાની દવા થાય તો હું માનું છું કે ફરીથી આ પ્રશ્ન તમારો નહીં થવો જોઈએ. જી સર, ખૂબ જ સરસ માહિતી આપી. ડૉક્ટર પટેલ સર, આપણે વાત કરી રહ્યા હતા આદર્શ પશુપાલનના વ્યવસાયમાં ખોરાક પાણીની વ્યવસ્થામાં આપે ખૂબ સરસ વાત કરી હતી કે 5 પનું ખૂબ મહત્વ છે. એ ચર્ચાને આગળ વધારીએ. હા, એટલે એ પૈકીનો આપણો જે પ્રશ્ન હતો પશુ પોષણ સંદર્ભે હતો. જી. પોષણમાં જ એટલે આ ચર્ચા જે ચાલતી હતી એમાં મોટાભાગનો ખર્ચો એટલે 60 થી 70% ખર્ચ પશુ પોષણનો હોય છે. એટલે પોષણમાં આપણે જો કાળજી રાખીએ તો ચોક્કસપણે આપણો નફો વધુ મેળવી શકીએ અને નફાદાર પશુપાલન આપણે કરી શકીએ. તો શું કાળજી રાખવી દર્શક મિત્રો? આ અને પશુપાલક મિત્રો આપણે આ જ બાબત ધ્યાને દોરવી હતી. આપ ચીલાચાલુ પદ્ધતિથી બહાર આવી વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરશો તો ચોક્કસપણે આમાં ફાયદો થશે. સામાન્ય રીતે તમે ખૂબ જ મહેનત કરીને ઘાસચારો લઈને આવતા હો, આવીને થોડી 3 કલાકનું જે મહેનત કરી હોય એ 10 મિનિટમાં તમે પૂરી કરો તાપવાની આરસમાં. એટલે અમારો તમારે અભિગમ એવો છે તો પશુપાલકો આપનો જે ચારો પશુઓને આપતા હોય એ નાના નાના ટુકડા કરીને આપવાની પ્રથા અપનાવો.
તો જેના કારણે ખોરાક ખર્ચ ઓછો થાય, પશુ ચારો સારી રીતને પચાવી શકશે અને ખોરાક ખર્ચ ઓછો થાય એટલે ચોક્કસપણે તમારું દૂધ ઉત્પાદનમાં પણ વધારો જોવા મળશે. સાથે સાથે બીજી બાબત હતી લીલો અને સૂકો ચારો. તો લીલો ચારો કેટલો આપવો, સૂકો ચારો કેટલો આપવો? જ્યારે લીલા ચારાનું આપણા જોડે વધુ પ્રમાણમાં ઉપલબ્ધતા હોય તો લીલો ચારો એ પ્રમાણે આપો અને સાથે 10 કિલો સૂકો ચારો આપો. પણ જ્યારે ઉત્પાદન લીલા ચારાનું ઓછું હોય તો સૂકો ચારો સાથે આપો, પણ સાથે સાથે સમતોલ દાણ આપવાની ખાસ વ્યવસ્થા કરવી પડશે. બરાબર છે. દાણ જો નહીં આપો તો દૂધ ઉત્પાદનમાં ઘટાડો થશે. હવે દર્શક મિત્રો, એક વધુ બાબત આ ધ્યાને મૂકવાની છે આપના. દાણ જે આપો છો એ દાણનો ખર્ચો જ વધુ હોય. હવે દાણનો ખર્ચો ઘટાડવો હોય તો કેટલું દાણ આપવું જોઈએ? સામાન્ય એક થંબ રૂલ બતાવી દઈએ તો થંબ રૂલમાં જેટલું દૂધ ઉત્પાદન હોય એનો અડધો સમતોલ દાણ આપવું જોઈએ. એટલે દાખલા તરીકે તમારી ગાય ભેંસ 10 લીટર દૂધ આપતી હોય તો 5 કિલો સમતોલ દાણ આપવું જોઈએ. એ ઉપરાંત વધારાનું 1 થી 2 કિલો, એટલે ગાય હોય તો 1 કિલો અને ભેંસ હોય તો 2 કિલો દાણ આપવું વધુ હિતાવહ થશે. સાથે સાથે આ દાણમાં મિનરલ મિક્સર અને મીઠું આપવાની પ્રથા અપનાવો. મીઠું આપવાથી અને મિનરલ મિક્સર આપવાથી દર્શક મિત્રો, આપણા જે મોટાભાગના પ્રશ્નો હોય, વારંવાર ગરમીમાં હોય, ઉથલા મારો, જે પ્રશ્નો છે મહદ અંશે સોલ્વ થઈ જશે અને આપણું પશુ સારી રીતના ખોરાક લેશે અને દૂધ ઉત્પાદન પૂરતો સમય સુધી જળવાઈ રહેશે. હવે બાબત આવી હતી પાણી. સામાન્ય રીતે પાણી તો આમ કોઈ એનો મતલબ કોઈ ચાર્જ જ નથી, પરંતુ પશુપાલન વ્યવસાયમાં પાણી આપવું એ પણ બહુ જ અગત્યની બાબત છે. જો પાણી ઓછું હોય તો દૂધ ઉત્પાદન પણ ઓછું થાય. રાઈટ. કારણ કે દૂધ ઉત્પાદનમાં 85% દૂધમાં પાણી હોય, પાણીનો ભાગ હોય. પાણીનો ભાગ હોય. એટલે એવા સંજોગોમાં પાણી જો પૂરતા પ્રમાણમાં ના આપ્યું હોય તો પણ દૂધ ઉત્પાદન ઓછું જોવા મળે. તો દૂધ ઉત્પાદનમાં પાણી તો કેટલું પાણી આપવું? તો સામાન્ય રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો 1 લીટર દૂધ ઉત્પાદન માટે 3 થી 4 લીટર પાણીની જરૂરિયાત રહે. બરાબર છે. અને વધતા 30 લીટર 30 થી 40 લીટર એને દૈનિક રોજની ક્રિયાઓ માટે પાણી જોઈએ. એટલે 70 થી 80 લીટર દૂધ એને ગાય ભેંસને પાણીની જરૂરિયાત રહે. જો પાણી પૂરતા પ્રમાણમાં ઋતુને અનુરૂપ આપવામાં આવે તો પણ દૂધ ઉત્પાદન સારી રીતના જોઈ ખૂબ સરસ વાત કરી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને આજે આપણે વાત કરી રહ્યા છીએ આદર્શ પશુપાલન વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળી નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આદર્શ પશુપાલન આ વિષય પર આજે આપણે વાત કરી રહ્યા છીએ. આપણી ચર્ચાને આગળ વધારી અને અત્યારે કુકાવાવથી પુરુષોત્તમભાઈ ખોટે આપણને ફોન કર્યો છે, તેમને સાંભળીએ. હેલો, નમસ્કાર જી, આપનો પ્રશ્ન જણાવો. મારે 5 વર્ષની ભેંસ છે, પહેલી વેતરી. બરાબર. 5 મહિનાનો ગર્ભ છે. ડોક્ટર પાસે નિદાન કરાવી લીધું. હવે ખાણ કઈ રીતનું અપાય કે હવે હજી ખાણ ન અપાય? શું કહેશો સર? હા, આપનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. પહેલાં વેતનનું હજુ પશુ છે એટલે સાથે સાથે એનો પણ વિકાસ થઈ રહ્યો છે અને અંદર ગર્ભમાં જે બચ્ચું છે એનો પણ વિકાસ થઈ રહ્યો છે. એટલે આપને વિનંતી કે આપ અત્યારથી દાણ આપવાનું ચાલુ કરી દો અને લીલો ચારો, સૂકો ચારો જે પ્રમાણે આપતા હોય એ પ્રમાણે આપો, પણ સાથે સાથે સમતોલ દાણ પણ ચાલુ કરી દો. ધીરે ધીરે દાણનો જેમ ગર્ભાવસ્થા વધતી જાય એમ દાણ પણ વધારતા રહો અને જ્યારે 7 મહિનાનું ગાભણ થાય એટલે દૈનિક 2 કિલો દાણ આપવાનું ચાલુ કરો. જેના કારણે પાછળથી વિયાણ બાદના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ સોલ્વ થશે. પશુ સારી રીતના વિયાણ થશે. જે નવજાત વાછરડી આવશે એ પણ તંદુરસ્ત આવશે. મેલી અથવા ઓર પરવાની જે આપણા જે પ્રશ્નો હોય એ પ્રશ્નો પણ સોલ્વ થશે. એટલે દાણ અત્યારે 1 કિલો આપવાનું ચાલુ કરી દો એવી અમારી ભલામણ છે. જી ડૉક્ટર પ્રજાપતિ સર, આદર્શ પશુપાલનની વાત કરી રહ્યા છે ત્યારે તેનું ખૂબ જ અગત્યનું પશુપાલનનું અંગ એ પશુ સંવર્ધન છે. તો આ પશુ સંવર્ધન વિશે યોગ્ય માહિતી આપવા વિનંતી છે. ખૂબ જ અગત્યની બાબત સંવર્ધનની પણ છે. કારણ કે જ્યાં સુધી પશુ જે પશુપાલનની અંદર દૂધ ઉત્પાદન જ મુખ્યત્વે એનો જે આવકનો સ્ત્રોત છે અને પશુ દૂધ ત્યારે જ આપશે
જ્યારે પશુ ગાભણ થશે, વિયાશે તો જ એ દૂધ આપશે. બીજું બાબત કે આપણે બધા જોતા હોઈએ છીએ, કોઈ પણ પશુપાલક હોય તો એના પાસે 5, 10, 15, 20 પશુ હશે, બધા જે બી, તો એને એક સરખી જ માવજત બધા પશુની કરવામાં આવતી હશે. પણ તમે જોયું હશે કે બધા પશુ જે છે, ગાય કે ભેંસ એની પાસે હશે દૂધના, તો બધાનું દૂધ ઉત્પાદન સરખું નહીં હોય. કારણ કે એનું કારણ શું છે કે એના જે આનુવંશિક ગુણો જે છે, જનનિક ગુણો જેને કહીએ કે એનો લોહીના ગુણો આપણે દેશી ભાષામાં કહીએ કે એની અંદર જે દૂધ ઉત્પાદનના એના જે ગુણો જે છે એ બધાના અલગ અલગ હશે. અને જે દૂધ ઉત્પાદનનો જે ગુણ જે છે એ લોહીમાં ખૂબ જ અસરકારક રીતે એની અંદર પ્રદર્શિત થતો હોય છે. એટલે જ્યારે તમે તમારા પશુનું સંવર્ધન, એટલે કે એને ફેરવવાની જે વાત જે છે કે ગાય હોય તો આખલો હોય કે એની સાથે એનું કૃત્રિમ બિદાન હોય, કે ભેંસ હોય તો પાળે ફેરવવાની વાત હોય, તો એમાં જે અગત્યની બાબત જે છે સંવર્ધનની, કે એમાં જે શુદ્ધ એને જે ઓલાદ હોય, કે ભાઈ તમારી પાસે ગીર ગાય છે તો ગીર ગાયનું જ કૃત્રિમ બિદાન અથવા તો ગીર ગાયના જ આખલા સાથે એનું સંવર્ધન થાય, એ ખાસ એની અંદર જોવું જોઈએ. અને એની અંદર ખાસ કરીને આપણને એવો સવાલ થાય કે ભાઈ આખલો જે છે કે પાડો છે જે સંવર્ધન માટે આપણે વાપરતા હોય છે એ દૂધ ઉત્પાદન કરતો નથી. પણ જેમ કીધું એમ કે દૂધ ઉત્પાદનનો જે ગુણ જે છે એ એના લોહીમાં પેઢી દર પેઢી ખૂબ જ અસરકારક રીતે જતો હોય છે. એટલે જ્યારે એવા આખલા કે પાડાની માનું દૂધ ઉત્પાદન જેનું વધારે હોય એવા પાડા કે આખલાને પાસે તમારી ગાય કે ભેંસને ફેરવવી જોઈએ અથવા તો કૃત્રિમ બિદાન કરાવવું જોઈએ. અને કૃત્રિમ બિદાન તમે કરાવો એમાં ખાસ ધ્યાન એ રાખવાનું થાય છે કે ભાઈ તમારી ગાય કે ભેંસ જ્યારે એક પાયાનો એક સિદ્ધાંત તમે યાદ રાખો કે ગાય કે ભેંસ જ્યારે સવારે ગરમીમાં આવે તો એને સાંજે કૃત્રિમ બિદાન કરાવો, સાંજે જો ગરમીમાં આવે તો એને સવારે કૃત્રિમ બિદાન કરાવો. અને ખાસ કરીને તમે એક થોડી કાળજી આપણે એ લઈશું કે ગાય કે ભેંસ ક્યારે ગરમીમાં આવી છે એના ચિહ્નો જો આપણને ખબર હશે તો જ આપણે એને ઓળખી શકીશું અને તો જ આપણે એને ફેરવી શકીશું કે કૃત્રિમ બિદાન મુકાવી શકીશું. કારણ કે એક વખત તમે જ્યારે ચૂકી જાઓ છો ત્યારે 21 દિવસની એક આખી સાયકલ જે આપણે ચૂકવી જઈએ, 21 દિવસનું જે ચક્ર આખું જતું રહે, એટલે એટલા દિવસ કાલે તમારે પશુને પાળવું પડશે અને એનો ખર્ચો તમારે ભોગવવાનો થશે. એટલે ખાસ કરીને એક તમે આદત રાખો કે વહેલી સવારે જ્યારે તમે ઉઠો છો, તમે દાંતણ કે બ્રશ કરતાં કરતાં બી તમારા જેટલા પશુ છે એની પાછળ એક આંટો લઈ લો, એક નજર મારી લો તો તમને ખબર પડશે કે મારી આ ગાય કે મારી આ ભેંસે રાત્રે લાળી કે પાળીએ કે ગરમીમાં આવેલું છે, તમને ખ્યાલ આવી જશે. એ જ રીતે સાંજે ઊંઘતી વખતે ત્યારે તમને ખ્યાલ આવશે. પછી તો આખી રાત પશુ ભાંભરતું હોય, એકબીજાના ઉપર ઠેકતું હોય, એના યોનિનો ભાગ સૂજી ગયેલો હોય, એણે ખાવાનું ઓછું કરી દીધેલું હોય, ભાંભરતું, આ બધા જે ચિહ્નો તમે જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે કે મારું ગાય કે ભેંસ ગરમીમાં આવી છે, એટલે મારે એને નજીકની જે કૃત્રિમ બિદાન કેન્દ્ર છે ત્યાં આગળ સંપર્ક કરી અને એને કૃત્રિમ બિદાન મુકાવવાનું છે. હવે ખાસ કરીને તમારું પશુ જે છે એટલે પાડી કે વાછરડી, હવે જ્યારે એને ફેરવવાની ઉંમર થાય એટલે એને પહેલી જ વખતે જ્યારે ગાભણ કરવાની જે પ્રશ્ન થાય તો એના માટે શું ખાસ કાળજી રાખવી કે તમારું જે પશુ જે છે, બચ્ચું જે છે ગાય કે ભેંસનું, વાડી કે પાડી કે વાછરડી, એને તમે શરૂઆતથી જ કાળજી રાખો કે એને શરૂઆતથી જ સાહેબે જે વાત કરી પટેલ સાહેબે પ્રમાણે પૂરતું પોષણ એને તમે આપો તો એની જે ફેરવવાની ઉંમર જે છે કે આપણે ભેંસની જો વાત કરીએ તો એક 20 કે 24 મહિના પછી તમે એને ફેરવી શકો. પણ એ વખતે એની ખાલી ઉંમર અગત્યની નથી, એની જે છે એનું વજન, એટલે એનું શરીર એ પ્રમાણે એના માટે લાયક બનવું જોઈએ. એટલે ખાસ કરીને 250 કિલો એટલે 250, 260 કે 270 કિલો જેનું વજન થયેલું હોય અને તમે એને ફેરવશો તો જ એ ગાભણ થવાની શક્યતા વધારે રહેશે. બીજું ગાભણ થશે. સર, એક દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, એમને આપણે સાંભળી લઈએ. દિનેશભાઈ કચોટ, માળિયા હાટીનાથી. હેલો. હેલો. હાજી, નમસ્કાર. નમસ્કાર જી, આપનો પ્રશ્ન જણાવો દિનેશભાઈ. મારો પ્રશ્ન એવો છે કે ગાયને આસરમાં વારંવાર બેક્ટેરિયા થઈ જાય છે ને પશુ ચિકિત્સા સારવાર કરાવીએ છીએ તો અમુક દિવસો સારું રહે ફરી પાછો એની પ્રશ્ન થાય એમ. બરાબર છે દિનેશભાઈ, હવે તમારે જો આ પ્રશ્ન રહેતો હોય ને તો આપણે જેને કહેવાય ને સ્વચ્છ દૂધ ઉત્પાદન, એના માટેની જે કાળજી લેવાવી જોઈએ એ તમારે ત્યાં રોજે રોજ નિયમિતપણે લેવાય. ખાલી દવા અગત્યની નથી. દવા તો શું છે કે સારવાર સ્વરૂપે થશે, પણ એના માટે તમારે જેને કહેવાય ને કે પાણી પહેલાં પાડ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે સ્વચ્છતા આમાં ખાસ અગત્યની છે. એમાં 2-3 બાબતો હું તમારું ધ્યાન દોરું તો પશુને તમે દોવો એ પહેલાં ચોખ્ખા પાણીથી
એના આંચળ તમારે ધોઈને ચોખ્ખા કપડાથી સાફ કરવાના. જો આ રીતનો વારંવાર પ્રશ્ન રહેતો હોય તો પોટેશિયમ પરમેંગેનેટ, જેને આપણે તપકીરીયો રંગ કહેતા હોય દેશી ગુજરાતી ભાષામાં, એના 1 કે 2 કણ જ 1 ટબ જેટલા પાણીમાં નાખી અને આછું ગુલાબી પાણી થાય તો એનાથી તમારે આંચળને ધોતા પહેલાં ધોઈ લેવા જોઈએ અને ધોઈને પછી કોરા એક સાફ કપડાથી એને સાફ કરી અને પશુને દોવું જોઈએ. બીજું તમે એ કરી શકો કે તમારું પશુ દોવાઈ જાય પછી તમે, કારણ કે પશુ દોવાઈ જાય ને એટલે એના જે છિદ્રો ખરા આંચળના એ થોડો ટાઈમ સુધી ખુલ્લા રહેતા હોય છે. એટલે એ દરમિયાન જ્યારે પશુ જો નીચે બેસે તો જમીન ઉપરના બેક્ટેરિયા જે છે છાણ કે મૂત્રમાં એને લાગશે ને પાછો ચેપ ફરીથી લાગશે. એટલે આ ના થાય એના માટે તમે એક પ્રેક્ટિસ એવી રાખો કે તમારું પશુ જ્યારે દોવાઈ જાય તરત જ એને તમે લીલો કે સૂકો ચારો નીરો. એટલે પશુ જ્યારે ખાતું હશે ને ત્યારે ઊભું જ ખાશે ને ત્યાં સુધી પેલા જે છિદ્ર જે છે આંચળના એ સંકોચાઈ જશે. એટલે ફરીથી પાછું ઇન્ફેક્શન એની અંદર લાગવાનો શક્યતા નહીં રહે. અને બીજું કે જ્યારે તમે દવા એની કરાવો તો ડૉક્ટર સાહેબ જે પ્રમાણે દવા કે ઘણી વખતે શું થાય, આપણે 1 દિવસ કે 2 દિવસ દવા કરાવીએ અને પછી એમ થાય કે હવે સારું થઈ ગયું, પછી આપણે કોર્સ પૂરો કરતા નથી. એટલે કોર્સ એનો પૂરો થઈ જાય ત્યાં સુધી આપણે દવા કરાવવી જોઈએ અને એ સાહેબના માર્ગદર્શન જે હોય ડૉક્ટર સાહેબના એ માર્ગદર્શન પ્રમાણે તમારે આગળ વધવું જોઈએ. તો મોટે ભાગે એવા પ્રશ્નો નહીં થાય એવું માનવું છે. જી, ખૂબ જ સરસ વાત કરી સર આપે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આદર્શ પશુપાલન વિષય પર આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આદર્શ પશુપાલન વિષય પર ડૉક્ટર પ્રજાપતિ સર અને ડૉક્ટર પટેલ સર ખરેખર આપણને ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ અને અત્યારે તાલાલાથી મુળુભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, એમને સાંભળીએ. હેલો મુળુભાઈ, નમસ્કાર. લાગે છે કે મુળુભાઈ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. તો સાથે જ બીજા એક દર્શક મિત્રો, સર આપણા કાર્યક્રમની એક ખાસિયત છે કે દર્શક મિત્રો છે એ ફોન લાઈન પર હંમેશા રાહ જોતા હોય છે કે નિષ્ણાંત શ્રી પાસેથી સારું માર્ગદર્શન મેળવી શકે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી અજીતભાઈ. કોઈ પણ પશુ કેટલા વેતર સુધી વિયાઈ શકે? હેલો. હા, સંભળાય છે. હેલો. હા, પશુનું વિયાણ જે બાબત છે એના આનુવંશિક ગુણો પર આધારિત છે. એટલે સામાન્ય રીતે એવું હોય, આપણી જો કાળજી સારી લીધી હોય એનો કોઈ પણ પશુ અથવા કોઈ પણ લાઈવ પશુ હોય, પંખી હોય તો મનુષ્ય હોય, એનું લાઈવ જે કહેવાય એટલે આયુષ તો નિર્ધારિત જ છે. એટલા આયુષમાં તમે કેટલું માવજત કરીને એના જોડેથી કેટલું બચ્ચા અથવા પ્રોડક્શન મેળવો એ જ ખૂબ અગત્યની પશુપાલન વ્યવસાયમાં પણ અગત્યની બાબત છે. એટલે આપણો પ્રશ્ન એ સંદર્ભે છે તો કેટલા વેતર એ વિયાઈ શકે અથવા વિયાણ થઈ શકે. એટલે તો આપનું જો આ પ્રજાપતિ સાહેબે જે મતલબ સમજાવ્યું એ પ્રમાણે જો નાની ઉંમર એટલે શરૂઆતની ઉંમરમાં એટલે વાછડી હોય તો 18 થી 21 મહિને ગર્ભધારણ થાય અને 2 વર્ષે વિયાણ થઈ જાય એવું કોઈ આયોજન તમે કર્યું હોય તો એના બચ્ચો તમે અને દર 12 માસે એટલે આપણે જૂની કહેવત હતી દિવાળી પર દર દિવાળી અમારી પશુ તો વિયાણ થઈ જાય છે એમ, એવું જો આયોજન તમે કર્યું હોય તો ચોક્કસપણે તમે એના પશુ પાસેથી વધુ વેતર મેળવી શકો. ઘણીવાર આપણે જાણ્યું હોય તો 12-15 વેતર સુધી પણ પશુનું વિયાણ થતું હોય છે. આમ એનું લાઈફ સ્પાનમાં કેટલું તમે વધુ મેનેજમેન્ટ કરો એના ઉપર જ આધારિત છે. જી, અત્યારે સમાભાઈ પટેલ પ્રાંતિજથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા ગયા છે. નમસ્કાર. નમસ્કાર મેડમ. હાજી, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન હતો કે ભેંસના દૂધનો ફેટ ઊંચો આવે એના માટે શું કરવું? આમાં પાપડી ખવડીએ તો મોંઘું પડે છે, એકલા દાણથી ફેટ ઓછો આવે. બરાબર છે, એકલા દાણથી ઓછું આવે છે. દૂધ ઉત્પાદનમાં ફેટ બાબતની વાત છે, શું કહેશો? ખાસ કરીને જો વાત કરીએ એમાં ફેટ જે છે તમારા એનો સીધો સંબંધ એના ખોરાક ઉપર છે. બિલકુલ તમારી વાત કે પાપડી તમને મોંઘી પડે ને દાણથી ફેટ નથી આવતા, પણ એની સાથે સાથે તમે તમારી રીતે પણ એનું આયોજન એ રીતે કરી શકો. કારણ કે આમાં છે ને ખાલી પાપડી કે દાણ નહીં, પણ તમારી પાસે જે ચારો જે છે લીલો ચારો અને સૂકો ચારો એનું આયોજન કે ભાઈ એને તમે કેટલા પ્રમાણમાં ખવડાવો છો. બીજું
ફેટનો સીધો આધાર ઋતુ ઉપર પણ છે. તમે ગમે એટલી કાળજી રાખશો પણ જે ફેટ શિયાળામાં આવતા હશે દૂધની અંદર એ ઉનાળામાં નથી આવતા હોતા. અને ઉનાળામાં જો તમારે ફેટ લેવાના હોય, મતલબ વધારે ફેટ આવે એવી આપણે અપેક્ષા કે આશા રાખતા હોય, તો પશુનું જે દિવસ દરમિયાનનું તાપમાન, રાત્રે તો મોટે ભાગે ઠંડુ હોય પણ દિવસ દરમિયાનનું તાપમાન ખૂબ ઊંચું ના જાય એ રીતની વ્યવસ્થા પણ તમારે ગોઠવવી જોઈએ. કે એની પંખા કે ફોગર અથવા તો કશું જ ન હોય તો તમારા ઘરે જે પાણી હોય ટાંકીમાં કે ડોલમાં ભરેલું હોય, થોડા ટાઈમે એક લોટો કે એક ટમ્બલર જેટલું બી પાણી પશુના શરીર ઉપર તમે રેડી દો, ઠંડો પવન આવે એટલે એનાથી એની ઠંડક, એટલે એનું શરીરનું તાપમાન જળવાઈ રહે. અને જે મેં અગાઉ વાત કરી કે તમે એની અંદર લીલો ચારો અને સૂકો ચારો જે છે એની અંદર તમે 60% જે છે લીલો ચારો ને 40% સૂકો ચારો, અને લીલા ચારાની અંદર પણ તમે જે આપણે જેને કહેવાય કે ધાન્ય વર્ગ અને કઠોળ વર્ગ, એ પણ ધાન્ય વર્ગ એટલે કે જેને આપણે જુવાર કે બાજરી કે એ જે કહીએ છીએ પાકો બધા, એના તમે 60% અને ધાન્ય અને કઠોળ વર્ગ કે જેને રચકો આપણે આપતા હોય કે સૂર્યમુખી આપતા હોય કે ગુવારનું આપતા હોય, આ અને 40%, આ બધું મિશ્રણ જો તમે, અને સાહેબે જે હમણાં કીધું મિનરલ મિક્સર, અને એ બધું જો તમે એની અંદર આપતા હોય તો ફેટની ટકાવારી અવશ્ય એની અંદર જળવાઈ રહેશે. એના માટે અલગથી તમારે એને ઘી કે તેલ ખવડાવવાની બિલકુલ જરૂર નથી. સરસ માહિતી આપી સર. અત્યારે નથુભાઈ આહિર બુઢાવદરથી ફોન લાઈન પર જોડાયા છે. હલો નથુભાઈ, નમસ્કાર. ત્રણેયને મારા નમસ્કાર છે. નમસ્કાર. હા, તો મારો પ્રશ્ન એ છે, ગાભણ પશુને તપાસ કરવાથી પશુ એસએફ અને જર્સી ગાભણ કરવા માટે કયા પગલાં લેવા? ગાભણ પશુની તપાસ કરાવવા બાબતનો આપણો પ્રશ્ન છે. હા, તપાસ કરવામાં કોઈ પ્રશ્ન, એટલે મતલબ કોઈ તકલીફ ના થાય. આપણા મનની માન્યતા કદાચ ઘણીવાર એવી હોય, તપાસ કરાવીશું અને કદાચ તરવી જશે ને આવા બધા, પણ એવું કોઈ હોતું નથી. કારણ કે તપાસ થાય એ ડૉક્ટર નિષ્ણાત જ હોય ને ઉપરથી તપાસ થતી હોય છે. અંદર મતલબ એટલે ગર્ભાશયને કોઈ ઈજા પહોંચતી નથી. ઝડપી ગાભણ કરવા બાબત બહુ જ અગત્યની બાબત છે. આપણે જે અત્યાર સુધી જે ચર્ચા કર્યા એ મુદ્દા ઉપર જે મુદ્દો હતો, અને ઘણા વાર અગાઉ પણ મેં આપને જણાવ્યું એ પ્રમાણે શરૂઆતના સ્ટેજમાં જ પશુની, એટલે નાના વાછરડા પાડીને જો કાળજી લઈએ અને એની જો પૂરતી કાળજી રાખતો, કારણ કે વાછરડી અથવા પાડી એ જ આવતીકાલની ગાય ભેંસ છે. એટલે જો ઓછા સમયમાં એને તૈયાર કરીશું તો જ વધુ ઉત્પાદન આપણે મેળવી શકીશું અને સારી રીતના આપણો નફાદાયક પશુપાલન બનાવીશું. તો એને એ જ માટે શું કાળજી લેવી? તો શરૂઆતમાં આપણે કીધું એ પ્રમાણે વાછરડી પાડીની કાળજી માટેની બાબત છે. એટલે એ પ્રશ્ન આપણે અત્યારે જનરલ ટોકિક પ્રમાણે પણ લઈ લઈએ, બીજા દર્શક મિત્રો પણ એનો લાભ થઈ જાય. બરાબર છે. કારણ કે વાછરડી પાડીને 10 દિવસની થાય એટલે કૃમિનાશક દવાનો ડોઝ આપવો જોઈએ. ફરીથી 20 દિવસ એટલે મહિનાની થાય એટલે આપવો જોઈએ. 3 માસે, 6 માસે અને દર વર્ષે પછી નિયમિતપણે એને આપવું જોઈએ. સાથે સાથે એને ધીરે ધીરે જ્યારે 1 મહિનાની થાય એટલે ફૂમરું ઘાસ અને થોડું દાણ એને ચાલુ કરવાનું ધીરે ધીરે. પછી જ્યારે એની ઉંમર થતી જાય એમ દાણ અને ઘાસચારો ધીરે ધીરે આપવાનું, જેના કારણે એના જઠ્ઠર ને બધાનો વિકાસ થઈ રહ્યો, એટલે વધુ પ્રમાણમાં આપશો તો પણ નુકસાન કરશે. એટલે ધીરે ધીરે આપવાનું જો કરશો તો એ પ્રમાણે થાય, તો જેના કારણે 18 થી 22 મહિનાની ઉંમરે એ 250 કિલો જેટલું વજન ધારણ કરે. એટલે જે આપણી જે બિંદાન કરાવવાની જે છે એ પણ એ મેન્ટેન થઈ જાય. એટલે એવો જો તમે આયોજન કરશો તો ચોક્કસપણે આ બાબતમાં તમે વધુ નાની ઉંમરે એને ગર્ભધારણ કરવા માટે તૈયાર કરી શકશો. બરાબર છે. જેતપુરથી મહિલા પશુપાલક રોશનબેન આપણી સાથે ફોન લાઈન પર છે. હલો. હા, નમસ્તે. હાજી રોશનબેન, નમસ્કાર. કૃષિ દર્શન ફોનલાઈનમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સર. જી, પ્રશ્ન જણાવો. હાજી રોશનબેન, અમે સાંભળી નથી તો જરા જોશથી બોલશો. પડી ગયું બકર મારું. રોશનબેન, અમે ફરી વાર પૂછો. હા. ટીવીનો અવાજ જો ચાલુ હોય ને રોશનબેન, તો પહેલા ટીવીનો અવાજ મ્યુટ કરી દો. હા, બકરી છે ને ચક્કર આવે ને એકદમ બેન પડી ગઈ. બરાબર છે. ચોક્કસથી અમે આપના પ્રશ્નનો ઉત્તર આપીશું. પ્રશ્ન અત્યારે સમય થયો છે વિરામનો. મળીને નકરા વિરામ બાદ.
દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આદર્શ પશુપાલનના વિષય પર ડૉક્ટર નરેન્દ્ર પ્રજાપતિ સર અને ડૉક્ટર સુરેશ પટેલ સર ખરેખર ખૂબ જ અગત્યનું માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ અને વિરામ પહેલાં મહિલા પશુપાલક બેન રોશનબેને આપણને એક પ્રશ્ન પૂછ્યો છે. સાહેબને વિનંતી કરીએ કે એમને સમાધાન આપે સમસ્યાનું. બિલકુલ, રોશનબેનનો પ્રશ્ન એવો હતો, એમના બકરાને આફરો ચડી જાય, ચક્કર આવીને પડી જાય છે. રોશનબેન, બિલકુલ પ્રશ્ન આપનો એ પ્રમાણે છે. એમાં જવાબ એવો થાય અથવા એનું માર્ગદર્શન એવું આપી શકાય, જે ચરવા માટે જે અથવા એને જે ખોરાક આપતા હોય એ ખોરાકમાં થોડી તકલીફ હોય અથવા ખોરાકમાં જો એવું થયું હોય તો એના કારણે પણ એ બની શકે. અને બીજી બાબત, દેશી ઉપચાર તરીકે આપ એને તેલ અને હિંગ જો પીવડાવો તો જેના કારણે આફરો દૂર થાય, અને આફરાના કારણે જે ચક્કર થઈ પડી જતું હોય એટલે આફરો દૂર થશે તો ઓટોમેટિક એનું નિરાકરણ આવી જશે. બરાબર છે જી સર. હવે આપણે પહેલું સુખ તે જાતે નર્યા, પહેલું સુખ તે નિરોગી કાયા. આરોગ્ય વિશે તો ઘણી બધી વાત થઈ, પણ પશુ આરોગ્યની અંદર રસીકરણની બાબત ખૂબ મહત્વની હોય છે, તો શું કહેશો? દર્શક મિત્રો, આ જ બાબત ખૂબ અગત્યની બાબત છે. પાણી પહેલો પાર બોધવી જી, એટલે કે રોગચાળો થાય અને પછી દોડાદોડ કરવી એના કરતાં રોગચાળાનો પહેલાંથી જોડતા કર્યો હોય તો આપણે આપણું મહામૂલું પશુધન પણ બચાવી શકીએ અને દૂધ ઉત્પાદન પણ જાળવી શકીએ. કારણ કે તંદુરસ્ત પશુ હોય તો જ સારી રીતના દૂધ ઉત્પાદન આપી શકીએ. તો એવા સંજોગોમાં મોટાભાગે દર્શક મિત્રો, ઘરસુંઢાની અને ફરવા મોવાસાની એ બે રોગોની રસી ફરજિયાતપણે અપાવવા માટે આપને ભલામણ કરું છું. રસી ક્યારે અપાવી? ઘરસુંઢાની રસી ચોમાસા પૂર્વે, એટલે હાલના સંજોગોમાં ઘરસુંઢાની રસી આપવી ખૂબ જ હિતાવહ છે. એટલે આપણા પશુઓને ચોક્કસપણે અત્યારે ઘરસુંઢાની રસી અપાવી દો. અને બીજી રસી હતી ફરવા મોવાસાની, એટલે મોઢામાં અને પગની ફરીમાં ચોદા પડી જાય એ રોગ. તો એવા રોગ સામે રક્ષણ મેળવવા માટે વર્ષમાં 2 વાર આ રસી પણ અપાવી જોઈએ. ફેબ્રુઆરી માસમાં અને ઓગસ્ટ માસમાં આ રસી આપો તો જેથી કરીને આપણું પશુ ને રોગ સામે રક્ષણ મળશે અને દૂધ ઉત્પાદન પણ જળવાઈ રહેશે. જી, ખૂબ જ સરસ વાત કરી. રસીકરણથી પશુઓને છે તે આવનારા રોગ સામે રક્ષણ મળી શકે. સર, પશુઓના ખોરાક પાણીની હું આપને પ્રશ્ન પૂછું એ પહેલાં એક દર્શક મિત્ર પોરબંદરથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો મેડમ, આપણે જે ખરવાની જે રસી આવે એને કઈ સમયે મેળવવાની હોય? ખરવા મોવાસાની રસીને કયા સમયે મુકાવી જોઈએ એવો આપનો પ્રશ્ન છે. ચોક્કસથી આપણે આપણા નિષ્ણાતશ્રીને વિનંતી કરીએ કે આપણી સમસ્યાનું. પ્રજાપતિ સાહેબ, આપને વિનંતી છે. બિલકુલ, ખૂબ જ અગત્યની બાબત છે. અલગ અલગ રસીનો સમયગાળો, એટલે જેનું સમયપત્રક અલગ અલગ હોય છે. એટલે મોટાભાગની રસી આપણે વર્ષમાં એક વખતે મુકાવતા હોય છે, પણ જ્યારે ખરવા મુવાસા રોગની વાત જે છે તો વર્ષમાં એની 2 વખતે, એટલે 6 મહિના અંતરે એ રસી મુકાવવાની થતી હોય છે. એટલે જનરલી જાન્યુઆરી, ફેબ્રુઆરી એટલા મહિનાને, એટલે આપણે જે અંગ્રેજી મહિના કહીએ તો પહેલો કે બીજો મહિનો જે કહીએ છીએ એ વખતે મુકાવવાની થતી હોય. અને પછી ઓગસ્ટ કે સપ્ટેમ્બર, એટલે કે 8મો કે 9મો મહિનો, કે જેને આપણે શ્રાવણ મહિના આજુબાજુની વાત કરતા હોય છે, ત્યારે આપણે એને રસી મુકાવવાની હોય છે. એટલે અને બીજું કંઈ જ તમને યાદ ના રહે તો નજીકની પશુ સારવાર સંસ્થા જે છે એનો તમે સમયાંતરે મુલાકાત લો, સાહેબને પૂછતા રહો જે હોય પશુ ડૉક્ટર, તો એ તમને માર્ગદર્શન આપશે અને અગાઉથી જણાવશે. અને તો તમને સમયપત્રક પણ જણાવશે કે ભાઈ તમારા ગામમાં કઈ તારીખે કઈ રસી મૂકવા આવવાના છે, તો તમે એનો લાભ ચોક્કસથી લઈ શકો છો. પ્રાંતિજથી ગોરધનભાઈ રાણા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ગોરધનભાઈ પટેલ, હેલો. હેલો, નમસ્કાર. હા ગોરધનભાઈ, નમસ્કાર. આપણો એચએફ ગાયનો તબેલો છે, બરાબર? હા. એ ગીર ગાય લાવી છે, તેમાં કયા પ્રકારના કયા લક્ષણો વાળી ગાય એના વિશે માહિતી લેવી હતી. ગીર ગાય લાવવી છે આપને? હા, તે બાવલું કેવું છે ને વિકાસ કેવો એના વિશે માહિતી લેવી. હા, ચોક્કસથી પશુ પસંદગીની વાત થઈ છે, છતાં આપણે સાહેબને વિનંતી કરી કે ટૂંકમાં માહિતી આપે. જો તમારે ગીર ગાય પસંદ કરવાની હોય તો અત્યારે તો હવે આ બધો સોશિયલ મીડિયાનો જમાનો છે, તમે એના યુટ્યુબના વિડીયો કે ફોટોગ્રાફ્સ એ બધું જોતા હો છો. પણ હું તમને જણાવું કે ગીર ગાયના મુખ્ય લક્ષણો જે છે, એક તો એનું કપાળ. આપણે જે કપાળ જે છે એનો ભાગ ઉપસેલો હોય, એટલે એને શુદ્ધ દેશી ગુજરાતીમાં ભોડાળી ગાય પણ કહેતા હોય છે ઘણા લોકો. કપાળનો ભાગ ઉપસેલો હોય. એના ખાસ કાન તમારે જોવા રહે. કાન એના લાંબા, ઢળેલા, અને કેમ વડનું પત્તું સુકાઈ ગયેલું હોય ને એકદમ એનો વળાંકાયેલો હોય એ પ્રકારના એના કાન હોય. એના શિંગડા જે છે એ આમ માથામાંથી નીકળીને સાઈડમાં વળીને પાછા ઉપર આવતા હોય.
પછી એની જે ગોદડીનો ભાગ આપણે આગળનો જે કહેતા હોય છે એ લટકતો હોય. પછી એનો જો રંગની વાત કરીએ તો મોટે ભાગે આપણે ગોરી ગાય એને ગણતા હોય છે કે જે લાલાશ પડતા રંગ અથવા તો સફેદ રંગના ધબ્બા હોય કે એવા અલગ અલગ કલર એના અલગ અલગ વિસ્તાર પ્રમાણે એમાં જોવા મળતા હોય છે. અને ચામડી જે છે એકદમ ઢીલી હોય છે એની. આપણે જે કાંકરેજ ગાયમાં એકદમ ચપટ હોય એવું નથી હોતું. અને બીજું એનું આવ જે છે કાંકરેજની સરખામણી જોવા જોઈએ તો એનું આવનો જે ભાગ જે છે એ મોટો છે. પણ ખાસ કરીને આવ તમે જોવાની વાત કરો તો આવને ખાસ કરીને તમારે અડવું જોઈએ કે એકદમ પોચું હોય, આપણો હાથ અંદર ઘૂસી જાય એ રીતનું. 4 આંચળ એક સરખી સાઈઝના એટલે એક સરખા આકારના અને એક સરખી રીતે એક સરખા અંતરે એ એના આવ સાથે લાગેલા હોય. અને બીજું દૂધ ઉત્પાદન માટે ખૂબ જ અગત્યની બાબત જે છે કે એની દૂધની નસ, દૂધની ધોરી નસ કે જે પશુનું જે ડૂંટીનો ભાગ જે છે નાભીનો ભાગ એની બે બાજુથી જમણે અને ડાબે તરફ બે બાજુ એક દૂધની નસ નીકળતી હોય અને પાછળ આવ તરફ જતી હોય. એ નસ તમારે ખાસ જોવાની દૂધ ઉત્પાદન માટે જ્યારે પશુ લેવાના છે ત્યારે કે વાંકી ચૂકી હોય અને તમારા અંગૂઠા જેવી કે એનાથી પણ કદાચ જાડી હોય. જેમ જાડી હશે એમ એનો લોહીનો પુરવઠો ત્યાં વધારે હોય આવમાં, અને લોહીનો પુરવઠો વધારે હશે તો ચોક્કસ રીતે એનું દૂધ ઉત્પાદન પણ તમે વધુ સારી રીતે મેળવી શકશો. અને ખાસ કરીને આપણે ગીર ગાય જે છે આપણે સૌરાષ્ટ્રની આપણી એનું મૂળ વતન જે છે તો સૌરાષ્ટ્રની આજુબાજુ જે વિસ્તાર જે છે કે જુનાગઢ કે રાજકોટ કે અમરેલી, ભાવનગર ત્યાંથી તમને સારી ઓલાદના ગીર પશુઓ મળી શકશે. જી ડૉક્ટર પટેલ સર, આપણે આદર્શ પશુપાલનના વ્યવસાયની અંદર પશુપાલન માટે પશુઓના આહાર અને પાણીની વ્યવસ્થાની વાત થઈ. હવે રહેઠાણની વ્યવસ્થા આદર્શ કેવી હોવી જોઈએ વિશે ટૂંકમાં માહિતી આપો. પશુ રહેઠાણ પણ આ વ્યવસાયમાં એક અગત્યનો ભાગ ભજવે. દૂધ ઉત્પાદન મેળવવા માટે પણ એ ખૂબ જ જરૂરી છે. એટલે સામાન્ય રીતે રહેઠાણ એવું હોવું જોઈએ, વેન્ટિલેશન પૂરેપૂરું હોવું જોઈએ, હવા ઉજાસની વ્યવસ્થા પૂરેપૂરી હોવી જોઈએ. સાથે સાથે છાપરું હોય અથવા તમે સિમેન્ટના પતરાનું બનાવેલું હોય તો એની હાઇટ એટલે ઊંચાઈ 10 થી 12 ફૂટ હોવી જોઈએ. પૂર્વથી પશ્ચિમ દિશામાં હોવું જોઈએ જેથી કરીને વધુ આપ હવા ઉજાસ મેળવી શકીએ. એની જે દબાણ પાકી દબાણ હોવું જોઈએ જેના કારણે વાછાનો પણ આપણે બચાવ કરી શકીએ. તો દબાણ 1 મીટરની ઊંચાઈએ 25 થી 30 સેન્ટીમીટર ઊંડી એવી બનાવવી જોઈએ જેથી ચારો પણ નીચે ના પડી શકે અને પશુ સારી રીતના એ ચારો થઈ શકે. આપે જે ઉપર જે છાપરું એ પતરા લગાવ્યો એ પતરા ઉપર મોટા ભાગે 2 થી 3 થર જો આપણી શક્યતા હોય, જો આપણી તેઓ વધારે વ્યવસ્થા હોય તો ચૂનો અથવા એવો કંઈ કલર પણ કરી શકો. પણ જો 2 થી 3 થર પૂરા અથવા એવું ઉપર જો કરી દો તો પાથરવામાં આવે તો જેના કારણે તાપમાન નીચેનું પ્રમાણ આપણે જાળવી શકીએ. શિયાળાના સમયમાં આપણે આદર્શ પશુપાલન માટે અને રહેઠાણ માટે જો આપણા જે સંતાન બાંધી દીધેલું હોય તો જે સીધા પવનો આવતા હોય ઠંડીવાળા એ પણ રોકી શકાય. અને ઉનાળામાં એ સંતાનમાં ઉપર જો ઠંડુ પાણી છોટી દો તો જેના કારણે આપણે વાતાવરણ પણ નીચું જાળવી શકીએ અને વધુ દૂધ ઉત્પાદન મેળવી શકીએ. ટૂંકમાં ઠંડી, ગરમી છે અને વરસાદ ત્રણેય ઋતુમાં અને સાથે સાથે જે ત્રણેય ઋતુ સાથે માફક આવે એવું હોવું જોઈએ. અને જે ભોયતર્યું થરું એ પણ અગત્યનું છે. ભોયતર્યું એવું એકદમ લીસું ના હોય તો જેના કારણે પશુ પડી જાય અને પાછળથી એના બીજા કોઈ પ્રશ્નો ઊભા થાય તો ભોયતર્યું ઢારવાળું તો જેના કારણે એનો મળમૂત્રનો ત્યાં ભરાવો ના થાય અને એ નિપમો થઈ જાય એવું ઢારવાળું વ્યવસ્થિત હોવું જોઈએ. અને સારી રીતના જો પશુપાલન કરવું હોય તો બે પશુ વચ્ચેની જગ્યા પણ અગત્યનો ભાગ ભજવે છે. તો એ જગ્યા પણ પૂરતી મળી રહે તો આમ સામાન્ય રીતે જોઈએ તો એક પશુની લંબાઈ આપણે એ 4 મીટરની લંબાઈવાળું હોય અને 1.5 મીટર પહોળાઈ હોય એવું જગ્યાવાળું રાખીએ તો જેના કારણે એક પશુ આજુબાજુ એકબીજા સાથે આરામથી ફરી શકે અને મેન્ટેન થઈ શકે. અને આપે કીધું એમ પ્રમાણે જો સારું દૂધ ઉત્પાદન એ મેળવવું હોય અને તો આજુબાજુ આપણે જો જગ્યાની વ્યવસ્થા હોય તો વૃક્ષો પણ વાયા હોય તો જેના કારણે પણ મેન્ટેન થાય. અને વ્યવસ્થા જો એનાથી વધુ સારી આપણા જોડે દર્શક મિત્રો હોય તો છૂટા મૂકવાની પણ વ્યવસ્થા જો કરો તો જેના કારણે બંધિયાર પશુ કરતો એ વધુ દૂધ ઉત્પાદન આપશે. બરાબર છે સર. હવે પશુપાલનમાં દૂધ દોહન કરતી વખતે કઈ કઈ બાબતો
હા, આપણી સાથે એક દર્શક મિત્ર અર્જુનભાઈ છે, ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હેલો. હા જી, નમસ્કાર. બોલો. અર્જુનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. બેક્ટેરિયા રે સફેદ ફોદા આવે દૂધમાં. હા, દૂધની અંદર. હા, ડોક્ટરે બહુ કરાવી લીધી, ડોક્ટર બોલાવ્યા, સારવાર ઘણી કરાવી પણ મટતા નથી, વારંવાર થઈ જાય. 3 વેતરથી આમ રે. 3 વેતરથી આ સમસ્યા છે, ગંભીર સમસ્યા છે. શું કહેશો સર? હા, એટલે અગાઉ જ એક આપણા પશુપાલક દર્શક મિત્રનો આ જ પ્રશ્ન હતો કે વારે વારે દૂધની અંદર ચેપ લાગી જાય છે આંચળમાં, અને ડૉક્ટરી કરાવીએ ત્યારે એટલો ટાઈમ સારું રહે, પાછું આવું થઈ જાય છે. એટલે અગાઉ મેં જે વાત કરી હું ફરી તમને એ જ વાત કરીશ કે તમારે જે એની સ્વચ્છતા જળવાવી જોઈએ દૂધ દોહનની આખી પદ્ધતિમાં, એ તમારે એની પર ખાસ કાળજી લેવી જોઈશે. એના માટે થઈને તમે પશુ તમારું દોવો છો તો ખાસ તો પહેલાં તો જે દોહવાવાળી વ્યક્તિ છે એણે પોતે એના હાથ સાબુથી ચોખ્ખા પાણીથી સાફ કરવા જોઈશે. આંચળ જે છે એને પણ ચોખ્ખા પાણીથી ધોવા જોઈશે, અને પોટેશિયમ પરમેંગેનેટ એની અંદર 1 કે 2 કણ નાખી, એટલે કે તપકીરીયો રંગ આપણે જે મળતો હોય છે ગામડામાં, એ નાખીને એનાથી ધોવા જોઈશે, અને ચોખ્ખા કપડાથી એ સાફ કર્યા પછી તમારા પશુને ધોવું જોઈશે. પશુ જ્યારે ધોવાઈ જાય ત્યારે પશુ તરત જ નીચે ન બેસી જાય, કારણ કે નીચે બેસશે તો શું છે, એના છિદ્રો ખુલ્લા હોય આંચળના, એમાં ફરીથી વારે ચેપ લાગી જાય. અને ખાસ કરીને હું તમને આ તબક્કે એક બીજી વાત કરીશ કે જે દૂધમાં ફોદા આવતા હોય તો એ તમે દૂધ ત્યાંના ત્યાં દોઈને નીચે ના કાઢી નાખશો, કારણ કે એનાથી એ જીવાણુ ત્યાંના ત્યાં જ રહેતા હોય છે. એટલે એક અલગ વાસણમાં લઈને એનો નિકાલ કરો, અને ડૉક્ટર સાહેબને જ્યારે બોલાવતા રહે જેટલા દિવસ જે સારવાર કરવાનું કે એટલી સારવાર તમે એની નિયમિત રીતે કરતા રહો તો આમાંથી એને બચાવી શકાશે હું માનું છું ચોક્કસ, અને ચોક્કસ તમારો ફરક પડશે. અને પશુ નીચે ના બેસે ધોયા પછી તરત, એના માટે તમે એને લીલો કે સૂકો ચારો નીરો, એટલે પશુ જ્યારે ખાતું હશે ત્યારે નીચે નહીં બેસી જાય, અને વારે એને ચેપ લાગવાના પ્રશ્નો ઊભા નહીં થાય. અને સાહેબે કીધું એ પ્રમાણે એક બાબત એમાં વધારે એડ કરી દઉં, ધોયા પછી પણ ધોવાની પ્રથા વાત સાચી છે. બરાબર છે. એટલે દોહન કરતી વખતે પણ ઘણી બધી બાબતની છે તે તકેદારી રાખવી જોઈએ. જી, ડૉક્ટર પ્રજાપતિ સર અને ડૉક્ટર પટેલ સર, આપ બંને અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આજે આ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી, માર્ગદર્શન આપ્યું, એ બદલ આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. જી, તો દર્શક મિત્રો, આજે આપણે આદર્શ પશુપાલન, પશુ પસંદગીથી લઈને તેના ખોરાક, પાણી, રહેઠાણ તમામ બાબતોની ચર્ચા કરી. અમને આશા છે કે તમામ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. અત્યારે સમય થયો છે રજા લેવાનો, પરંતુ એ પહેલાં આગામી શુક્રવારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 24/5/2024 સાંજે 5 વાગે આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ટેરેસ અને કિચન ગાર્ડન. દર્શક મિત્રો, તારીખ, વિષય અને સમય પર એક વખત નોંધી લેશો. તારીખ 24/5/2024 શુક્રવારે સાંજે 5 વાગે ટેરેસ અને કિચન ગાર્ડન આ વિષય પર આપ પ્રશ્ન પૂછી શકશો. તો મિત્રો, ફરી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો, સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.